જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં નહીં? આજે આપણે જોવાના છીએ નવા અભ્યાસક્રમ મુજબ 2024 અને 25ના બરાબર. ધોરણ 10 પાઠ 1 વાસ્તવિક સંખ્યા બરાબર, ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક બરાબર, સ્વાધ્યાય 1.1નું આપણે વિડીયો જોવાના છીએ. તેમાં 1 થી 4 નંબરના દાખલા આપણે ઓલરેડી આગળના વિડીયોમાં જોઈ લીધા છે. હવે 5, 6 અને 7 આ દાખલા આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો. તો વિડીયોને જરા પણ સ્કીપ કરતા નહીં બરાબર. અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ધોરણ 10નો પ્રેક્ટિસ વર્કના તમામ વિડીયો બનાવવાના છે, તો તમે જરૂરથી જોજો બરાબર. તો ચાલો આપણે દાખલો જોઈએ. હવે રકમ તો પેન્સિલનું વેચાણ 10 પેન્સિલના બોક્સમાં થાય છે. પેન્સિલનું વેચાણ 10 પેન્સિલના બોક્સમાં થાય છે. નોટબુકનું વેચાણ 12 નોટબુકના પેકેટમાં થાય છે. આરવીએ ઓછામાં ઓછા મિત્રો અહીંયા હું તમને કહી દઉં તો લસા ક્યારે આવે અને ગુસા ક્યારે આવે. તમને આમાં ખબર નહીં પડે કે લસા ક્યારે શોધવું અને ગુસા ક્યારે શોધવું. આપણે થિયરીમાં ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ કે ફરી હું તમને કહી દઉં છું કે થિયરીમાં આપણે લસા અને ગુસા ક્યારે શોધવો તો કહી દઉં. લસા તો ઓછામાં ઓછું બરાબર, ઓછામાં ઓછા, ચલો ઓછામાં ઓછા રાખીએ. પછી નાનામાં નાની આવી તમને કઈ રકમમાં આવું કંઈ દેખાય, ઓછામાં ઓછી, નાનામાં નાની, અને એક બાકી રહી ગઈ લઘુત્તમ આમાં આવશે. લઘુત્તમ આમાં કઈ દેખાય, આટલામાં ઓછામાં ઓછી દેખાયું એટલે આપણે આમાં ગુસા શોધવાનું છે, આ લસા શોધવાનું છે. ગુસા ક્યારે શોધવાનું તો ગુરુત્તમ સામાન્ય અવયવ, અને આનું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવ નહીં, અવયવી બરાબર. ગુસા ક્યારે શોધવાનું તો વધુમાં વધુ, મોટામાં મોટી અને મહત્તમ આટલું હોય ત્યારે ગુસા શોધો ને આટલું હોય ત્યારે લસા શોધો મિત્રો. આ તમારી નોટબુકના છેલ્લા પત્તે લખી લેજો મિત્રો, કામમાં આવશે કોઈ દિવસ બરાબર. લસા ક્યારે શોધો ને ગુસા ક્યારે શોધો ખબર પડી ગઈ મિત્રો. હવે આમાં જોઈએ ઓછામાં ઓછું છે એટલે આમાં શું આવશે તો આમાં આવશે મિત્રો લસા બરાબર. તો આપણે કે 10નો અને 12નો લસા શોધીશું પહેલાં બરાબર. તો અહીંયા લખીએ તો 10 અને 12નો લસા, આટલેથી વિડીયો સ્ટાર્ટ થાય છે દાખલા બરાબર. હવે 10નો લસા 10 અને 12, 5 ગુણ્યા 2 અને 12 એટલે 6 ગુણ્યા 1 મિનિટ 2 ગુણ્યા 5 આવે મિત્રો. પહેલાં નાની સંખ્યા 2 ગુણ્યા 3 બરાબર, એટલે અહીંયા 2 વર્ગ ગુણ્યા 3. હવે મિત્રો લસા શોધીએ તો લસા શોધવાનો છે તો અહીંયા 2 ની 1 છે એ ગુસામાં આવી જશે. તો હવે 2 ની 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એ લસામાં આવશે બરાબર. તો 5 3 15 ગુણ્યા 2 ની 2 એટલે 4 બરાબર. ખબર પડી ગઈ. હવે શું કરીશું, 15 4 60 બરાબર. તો આપણને લસા મળ્યું મિત્રો. અહીંયા તમારે કૌંસ કરીને લખવું પડશે 10 અને 12નો લસા બરાબર મિત્રો, લખે ચાલશે નહીં. હવે લસા કોનો 10 અને 12નો કેટલો મળ્યો 60 મિત્રો. અહીંયા તમે લખતા નહીં મિત્રો બરાબર, 60 બરાબર. હવે પેન્સિલની સંખ્યા બરાબર 60 ભાગ્યા 10 બરાબર. કારણ કે 60 તો આપણે આ જવાબ આવે અને કેટલી 10 પેન્સિલો છે તો 60 ભાગ્યા 10 બરાબર. તો આપણને કેટલા મળશે 6. એટલે કેટલી બોક્સ જોશે, પેન્સિલની બોક્સની સંખ્યા 6 બરાબર. હવે નોટબુકની સંખ્યા એ જ રીતે નોટબુકના પેકેટની
સંખ્યા કેટલી છે? પહેલાં અહીંયા 60 તો આવશે, અહીંયા પાછળ કેટલી છે? 12 બરાબર 12 5 60 બરાબર મિત્રો. અહીંયા તમને નોટબુકની સંખ્યા મળી ગઈ, આ નોટબુકની સંખ્યા અને આ પેન્સિલની સંખ્યા બંને મળી ગઈ બરાબર મિત્રો. આગળ જોઈએ 8 નંબરનો દાખલો. હવે આપણે 6 નંબરનો મિત્રો, 8 નંબરનો તો આપણે બીજા વિડીયોમાં જોશું. 6 નંબરનો તો અહીંયા શું કહે છે? 3 મંદિરના ઘંટ એક ચોક્કસ સમયના અંતરે વગાડવામાં આવે છે. પહેલા મંદિરનો ઘંટ દરેક 10 મિનિટના અંતરે, બીજા મંદિરનો ઘંટ દરેક 15 મિનિટના અંતરે અને ત્રીજા મંદિરનો ઘંટ દરેક 20 મિનિટના અંતરે વગાડવામાં આવે છે. જો ઘંટ એક સાથે વગાડવામાં આવે છે, જો ઘંટ એક સાથે સવારે 7 વાગે વગાડવામાં આવ્યા હોય તો ત્યાર પછી કેટલા વાગે ત્રણેય ઘંટ એક સાથે વગાડવામાં આવશે બરાબર. તો આમાં મિત્રો આપણને જોઈને જ ખબર પડી ગયા છે કે ગુસા શોધવાનો છે કે લસા શોધવાનો છે. તો આમાં મિત્રો તમારે લસા શોધવાનો રહેશે. તો જોઈએ મિત્રો, અહીંયા આપણે લસા મિત્રો તમને હું અહીંયા રાખું તો ખાલી આટલું જ દેખાશે, રકમ જ દેખાશે, નીચેનું દેખાય નહીં. એટલે મિત્રો રકમ તમે સાઈડમાં લખીને રાખજો, પત્તામાં જોઈ લેજો, પ્રેક્ટિસ બુક સાઈડમાં રાખજો, નહીં જોજો બરાબર. હવે લસા શોધીએ આપણે. તો લસા કોનો શોધવાનો છે? તો 10 15 અને 20નો લસા શોધીશું. હવે 10નો લસા મિત્રો મૌખિક છે 2 ગુણ્યા 5, 15નો લસા 3 15 નો લસા 3 ગુણ્યા 5 અને 20નો લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 4 4 5 20 બરાબર. હવે આમાં શું આવશે? 2નો વર્ગ ગુણ્યા 5. હવે લસા શોધીએ આપણે. તો લસા બરાબર લસા કોનો શોધવાનો છે? 10 15 અને 20નો બરાબર. તો હવે શું કરીશું? હવે મિત્રો આમાં જો 2 લસામાં સૌથી મોટી સંખ્યા લેવાની, એટલે 2 તો છે એટલે 2નો વર્ગ અને સામાન બધી અને વધીની બાકી જે અહીંયા 5 1 5માં આવે એટલે આ ના આવે બરાબર, 1 ના આવે એટલે 5 1 આવશે, એટલે આ 2 જતી રહેશે તો 1 5 વધશે ને મિત્રો. ગુસામાં આ 2 જતી રહે તો 1 5 વધે એટલે 3 ગુણ્યા 5 એટલે 2નો વર્ગ 4 ગુણ્યા 15 બરાબર 60 બરાબર. આપણને આ શું મળ્યું? 60 મિનિટ મળી મિત્રો, મિનિટ મળી બરાબર. હવે 7 કલાકે તો વગાડવામાં આવે છે મિત્રો, 7 વાગે તો વગાડવામાં આવે જ છે. હવે એમાં 60 મિનિટ ઉમેરીશું એટલે કે 60 મિનિટ બરાબર 1 કલાક બરાબર. એટલે કે લખીએ 1 કલાક બરાબર કેટલા વાગે? 8 વાગે વગાડવામાં આવશે મિત્રો બરાબર. અહીંયા લખી શકો કે ત્યાર પછી 8 વાગે ત્રણેય ઘંટ એક સાથે વગાડવામાં આવશે બરાબર ને મિત્રો. ખબર પડી ગઈ? ખબર ના પડી હોય તો ચોક્કસથી નીચે જણાવજો બરાબર. આપણે આના ઉપરથી શોર્ટ વિડીયો બનાવી દઈશું મિત્રો, 1 મિનિટનો શોર્ટ વિડીયો બનાવી દઈશું. તમને જરા પણ ખબર ના પડે તો નીચે કોમેન્ટ કરજો. અને જો ખબર પડી ગઈ હોય તો પછી લાઇક શેર અને કોમેન્ટ કરવાનું તો બને છે મિત્રો. આટલી હું તમને શીખવાડું છું તો તમે પણ મારી હેલ્પ કરો મિત્રો, હું તમારી હેલ્પ કરું તો તમે પણ મારી હેલ્પ કરો બરાબર. હવે 7 નંબરનો જોઈએ મિત્રો. તો એક પરીક્ષામાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે 108 84 અને 60 છે. દરેક વર્ગખંડમાં એક જ માધ્યમના અને સમાન સંખ્યાના વિદ્યાર્થીઓને બેસાડવાના હોય તો દરેક વર્ગમાં મહત્તમ મિત્રો હું અહીંયા કીધું તો તમને કે મહત્તમ આવે તો શું શોધવાનું? ગુસા. તો મિત્રો આમાં આપણે ગુસા શોધીશું. મહત્તમ કેટલા વિદ્યાર્થીઓને બેસાડી શકાય અને એની સાથે છે કેટલા વર્ગખંડમાં બેસાડી શકાય બરાબર મિત્રો. તો મિત્રો જરા પણ
હિચકિચાટ કરતા નહીં. રકમ છે મોટી પણ દાખલો છે નાનો, બરાબર. એટલે મિત્રો જરા પણ તમને ખબર ના પડે તો નીચે કમેન્ટ કરી લેજો, બરાબર. જોઈએ આપણે હવે 7 નંબરના દાખલા. મિત્રો અહીંયા તો ગણાય નહીં, આટલામાં તો આવે નહીં મિત્રો, એટલે આપણે નવા પેજમાં ગણીશું. 7 નંબરનો જોઈએ. પહેલાં શું કે પહેલાં આપણે આ ત્રણેયનો લસા શોધીશું મિત્રો. અહીંયાથી લખું છું, તમારે લખી દેવાનું કે 108, 84 અને 60નો લસા નહીં મિત્રો, ગુસા શોધવાનો છે આમાં. ગુસા, બરાબર. હવે આમાં ગુસા શોધીએ તો 108નો ગુસા 108 ભાગ્યા 2, 54 2 108, 2 27, 3 9, 3 1, બરાબર મિત્રો. ગુસા તમને અહીંયા કમ્પ્લીટ શોધતા આવડવું જોઈએ. 108નો ગુસા કેટલો આવશે આપણે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 નહીં મિત્રો, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 2નો વર્ગ ગુણ્યા 3નો ઘન, બરાબર. હવે 84, બરાબર. 84 એટલે 2 42, 2 21, 3 7 અને 7 એકા 7. તો 84 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7, એટલે કે આપણને શું મળશે? 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 7. હવે મિત્રો હવે 60નો 60 2 દેખાય છે ને કમ્પ્લીટ મિત્રો. પછી હિચકિચાટ કરતા નહીં કે દેખાતું નથી સર. કેટલી વાર એવું બને છે કે વિડીયો હું આગળ લખતો જાઉં છું તમને દેખાતું જ નથી, એટલે જોજો મિત્રો. 2 30, 2 15, 3 5 અને 5 એકા 5. તો 64નો આપણે મળ્યું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર. જોઈએ હવે ગુસા સામાન્ય શું છે અહીંયા મિત્રો? 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. મિત્રો એ 2નો વર્ગ દરેક જગ્યાએ આવે છે. જુઓ 2નો વર્ગ દરેક જગ્યાએ આવે છે, એટલે કે આ 2 આ 2 આ 2 આ 2 આ 2 અને આ 2 દરેક જગ્યાએ આવે છે. એટલે કે લખશું 2 ગુણ્યા 2. પછી જો મિત્રો આ 3 અહીંયા આવે છે, 3 અહીંયા આવે છે અને 3 અહીંયા પણ આવે છે 3. હવે બીજું કશું નહીં આવતું. આમાં 7 નથી, આમાં 7 નથી, આમાં 5 નથી ને આમાં પણ 5 નથી, આમાં 3 નથી ને આમાં પણ 3 નથી વધારાના, બરાબર. તો હવે આપણે જોઈ લઈએ. 3 2 6, 6 2 12, બરાબર. આપણને ગુસા કેટલો મળ્યો? 12. લખીએ અહીંયા ગુસા બરાબર 12, બરાબર. ત્યાર પછી હવે લખીએ કે આમાં મિત્રો તમારે લખી શકાય કે અહીંયા કે દરેક વર્ગમાં, અહીંયા શું કીધું? દરેક વર્ગમાં મહત્તમ કેટલા વિદ્યાર્થી? તો અહીંયા લખીએ દરેક વર્ગમાં મહત્તમ 12 વિદ્યાર્થીઓ બેસાડી શકાય, બરાબર. હવે આપણે વર્ગખંડની સંખ્યા શોધીએ તો વર્ગખંડની સંખ્યા મિત્રો તમને એવું શોધી વર્ગખંડની સંખ્યા વળી કઈ રીતે શોધવી? તો આપણે ત્રણેયનો સરવાળો કરશું, બરાબર. કે દરેક વર્ગમાં આટલા, એક વર્ગમાં આટલા છોકરા છે તો 12 વર્ગમાં કેટલા છોકરા થશે, બરાબર. આટલા છોકરા કુલ છે તો 12 વર્ગમાં કેટલા છોકરા આવશે? તો જોઈએ 12 ભાગ્યા કરી નાખીએ, કારણ કે આપણે અહીંયા મિત્રો આપણે ગુસા કેટલો મળ્યો? 12 ભાગ્યા 108, 84, 60 ભાગ્યા 12, બરાબર. એનો આપણે જોઈએ તો 8 ને 4 12 વધી 1 12 વધી 1 8 10 ને 8 18 18 ને 19 25 આટલા મળ્યા, બરાબર. હવે આપણે આને 12 વડે ભાગશું તો 12 ગુણ્યા 21 21 વડે મિત્રો ભાગી શકાશે, બરાબર. તો આપણે વર્ગની સંખ્યા મળી ગઈ. તો લખીએ વર્ગખંડની સંખ્યા 21, બરાબર મિત્રો. આટલું તમે લખી શકો. તો મિત્રો વિડીયો ગમે હોય
તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. અને મિત્રો જો તમારી કત્તી પણ બાકી રહી ગઈ હોય તો તમે અહીંયાથી ઝૂમ કરીને લખી શકો છો મિત્રો, બરાબર. આટલેથી જવાબ ચાલુ થાય છે અને લખી શકો છો કમ્પ્લીટ. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ના ખબર પડી હોય તો કોમેન્ટ કરજો, બરાબર. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.